નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 વિશે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો PMAY 2025 ગ્રામીણની પાત્રતા અને શરતોમાં મિત્રો અમુક માત્રાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે। તો શું શું ફેરફાર કરવામાં આવ્યા છે આજના વિડીયોમાં એમના વિશે અમે આપને જણાવવાના છે। તો મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। મિત્રો, સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણની પાત્રતા અને શરતોમાં ફેરફારો કર્યા છે। જ્યાં મિત્રો જિલ્લામાં ટૂંક સમયમાં નવા પાત્રો માટે સર્વે શરૂ થવા જઈ રહ્યો છે। હવે દર મહિને 10,000 રૂપિયાના બદલે 15,000 રૂપિયા પ્રતિ માસ કમાતા લોકોને પણ મળશે આ યોજનાનો લાભ। જ્યાં મિત્રો 2 રૂમ, કચ્છી ઘર, ફ્રીજ અને 2 વ્હીલ ધરાવનારોને પણ મળશે આ યોજનાનો લાભ। તેમજ મિત્રો પસંદગી માટે ગ્રામ્ય કક્ષાએ ખુલ્લી બેઠકો યોજાશે। આ યોજના અંગે દરેકને જાગૃત કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે 2025 અંતર્ગત ટૂંક સમયમાં ફોર્મ ભરાશે, જેમાં 15,000 સુધી કમાતા પ્રતિ માસ અરજદારો પણ આ યોજના માટે પાત્ર ગણાશે। તેમજ 2 રૂમ, કચ્છી ઘર, ફ્રીજ અને 2 વ્હીલ ધરાવતા અરજદારો પણ આ યોજના માટે પાત્ર ગણાશે। તેમના પછી મિત્રો મુખ્ય વિકાસ અધિકારી પ્રતિભાસિંહ વિકાસ ભવનમાં મીડિયાને જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિઓની પસંદગી માટે દરેક તબક્કે અસરકારક દેખરેખ કરવામાં આવશે। લાયક, નિરાધાર અને સાચા હકદાર જરૂરિયાતમંદોને સર્વેમાં સામેલ કરવામાં આવશે। મિત્રો, વર્ષ 2018માં સર્વે 2 વ્હીલ, ફ્રીજ અને અરજદારના પરિવારના કોઈપણ સભ્યની માસિક આવક રૂપિયા 10,000ના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો રૂપિયા 10,000 સુધીની ફંડ ધરાવતા લોકો પણ સામેલ કરવામાં આવશે। આ લાભ ગ્રામીણ વિસ્તારોમાં મળશે। તદુપરાંત મિત્રો પ્રતિભાસિંહે જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે સર્વે કરીને લાયક લાભાર્થીઓને ખુલ્લી બેઠકમાં પસંદ કરવામાં આવશે। ગામ વિકાસ બ્લોક અને જિલ્લા કક્ષાએ લાભાર્થીઓની ચકાસણી કર્યા બાદ લાભ આપવામાં આવશે। ગ્રામ્ય કક્ષાએ યોજાનારી ઓપન મીટિંગનો ફોટો પાડીને જિલ્લા કક્ષાએ આલ્બમ સ્વરૂપે સાચવવામાં આવશે। મિત્રો, PM આવાસ યોજના માટે સરકારી સ્તરેથી લાભાર્થીઓને સતત લાભ આપવામાં આવી રહ્યો છે। તો મિત્રો, આ રહેલા છે અમુક ફેરફારો કે જે 2025 અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારના ફોર્મ ભરાવાના છે, જેમાં અમુક માત્રાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે પાત્રતા અને શરતોમાં અમુક માત્રાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે।